जय माताजी मित्रों, आज हमारे रसोईनो ब्लॉग बनावવાનો છે तो बनता રહેજો, સ્વસ્થ રહેજો અને સુંદર રહેજો। અમે અત્યારે બનાવી રહ્યા છે પૂરી, તો તમે પણ જોઈ શકો છો। અમારું બકડ્યું છે ત્યાર ઓલરેડી તેલ ગરમ થઈ ગયું છે અને જોઈ શકો છો આ અમારે બલવીરભાઈ પૂરી લઈને આવી ગયા છે। पूरी ऑलरेडी तैयार से तो चालो आपणे જોઈએ तेल આવી ગયું છે એટલે પૂરી નાખીએ। તળાઈ રહી છે પૂરી। જોઈ શકો છો મિત્રો અત્યારે કે તેલ હવે બરોબર આવી રહ્યું છે। ચાલો મિત્રો આપણી પૂરી તળાઈ રહી છે, તમે જોઈ શકો છો। પૂરી કેવી બને છે જરા લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો। जो मित्रों पूरी केवी फूले से ते જોઈ શકો છો અને કહી શકો છો કે સરસ બને છે। મિત્રો કેવી પૂરી બની રહી છે તે જરા કોમેન્ટ કરજો અને શેર કરતા રહેજો। ચાલો મિત્રો આપણે શાક પણ બનાવી નાખ્યું છે, બટેટાનું શાક છે મિત્રો। શાક પણ ઓલરેડી તૈયાર થઈ ગયું છે, ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને આ દૂધ પાક પણ તૈયાર થઈ ગયો છે રેડી, અને આ પૂરી પણ બની ગઈ છે। તો હવે આપણે આ થાળ પણ ભગવાનને માટે બનાવવાની તૈયારી કરી રહ્યા છે। તો જોઈ શકો છો આ બધું ઓલરેડી તૈયાર થઈ ગયું છે। પછી આપણે છે ને નાની નાની બાળકોને જમાડવાની છે। હવે હું તમને કહું છું, પછી બાળાઓ જમવા બેઠશે અને હવે આપણે ખાલી સેલી આઈટમ બનાવવાની છે ભજીયા। તો ભજીયાનું પણ ઓલરેડી તૈયાર છે, જોઈ શકો છો। ભજીયા પણ હમણાં બની જશે, આવું કંઈક છે। તો તમે બ્લોકમાં બનતા રહેજો, હું તમને હમણાં બતાવીશ, કારણ કે અહીંયા તો આવી સુવિધા છે। તમારે કેવી છે કોમેન્ટમાં પણ કરજો। તો મિત્રો જોઈ શકો છો આ ભજીયા સાથે ચટણી પણ તૈયારી કરવા માંડ્યા છે અમે। આ રજવાડી ચટણી અમે નેચરલ લાવ્યા છે અને ભજીયા બનશે તેની સાથે સાથે ચટણી પણ બનાવી છે, તમે જોઈ શકો છો। કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે, પાવરની થોડીક તકલીફ છે। જોઈ શકો છો અંધારું બહુ જ છે। ચાલો મિત્રો તો બ્લોકમાં બનતા રહો। આપણે આપણી પૂરી તળાઈ ગઈ છે, તો હવે આપણે ભજીયા પણ બનાવીએ છીએ। આ બોટલ લાવ્યા છે, હવે જોઈ શકો છો બોટલ। હવે તો આપણે આમાં થોડુંક તેલ ઉમેરી દઈએ, તો આપણે હવે પણ ભજીયાનો પ્રોગ્રામ પણ ચાલુ કરી દઈએ આગળ। બસ તો હવે એટલું અત્યારે નાખીએ, પછી આગળ આપણે જોઈએ, બરાબર। આ જોઈ શકો છો આ ભજીયાનું મટીરિયલ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ। બ્લોકમાં બનતા રહેજો, હું તમને બતાવીશ। ચાલો મિત્રો આપણે હવે ભજીયા બનાવવાનો કાર્યક્રમ ચાલુ કરી દઈએ। જોઈ શકો છો તેલ પણ આવી ગયું છે।
તો હવે આપણે ભજીયા પણ બનાવીએ. બધી આઈટમ તો બની ગઈ છે, પણ હવે ભજીયા પણ બનાવીએ. કેવા બને છે એ તમે જરા કહેજો, કારણ કે આ કમ્પ્લીટ તૈયાર જ છે. ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. બાળકીઓ પણ બધી નાની નાની ઢીંગલીઓ પણ આવી ગઈ છે. તો મિત્રો જોઈ શકો છો, આપણો ઓલરેડી એક ઘાણ તૈયાર થઈ ગયો છે. કારણ કે કેવા ભજીયા બને છે તમે મને કોમેન્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને અમારા આવા કંઈક નવા નવા બ્લોગ આવશે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અત્યારે હું જે મહેનત કરી રહ્યો છું એ નાની નાની ઢીંગલીઓને આપણે જમાડવાની છે. તો જોઈ શકો મિત્રો, આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર. તો અમારા બ્લોગમાં બનતા રહેજો. હું પણ હજી તમને કંઈક આગળ બતાવતો રહીશ. ચાલો મિત્રો, તો આપણે આ ભગવાનનો થાળ પણ તૈયાર કરી દીધો છે. તો આ ભગવાનને પણ પ્રસાદ ધરાઈ ગયો છે. તો હવે આગળ આપણે કાર્યક્રમ કરીએ અને બાળકીઓને જમાડવાની તારી કરીએ, બરાબર. ચાલો મિત્રો, આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર. હવે તો આપણે આ નાની નાની ઢીંગલીઓને જમાડવાની તૈયારી કરી દઈએ. તો જોઈ લો, અમારા બ્લોકમાં બનતા રહો. અને આ બધું થઈ ગયું છે તૈયાર. જોઈ શકો છો, આ બધું તૈયારી થઈ ગઈ છે ફૂલ રેડી. અહીંયા તો આવી સુવિધા છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે આ ઢીંગલીઓને જમાડવાની તૈયારી કરીએ, બરાબર. તો ચાલો મિત્રો, જોઈ રહ્યા છો, આ નાની નાની ઢીંગલીઓ આવી ગઈ છે અને ફૂલ તૈયારી થઈ ગઈ છે જમવાની. તો ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. તો જોઈ શકો છો, આ બધી નાની નાની બાળાઓ છે. આવી કંઈક સુવિધા છે અહીંયા. અમારા બલવીરભાઈ બધાને ભજીયા દઈ રહ્યા છે. તો અમારા બ્લોગમાં બનતા રહો અને કોમેન્ટ કરતા રહો, શેર કરતા રહો. તો જોઈ શકો છો, આ નાની નાની બાળાઓ છે. આ બધી હવે જોઈ શકો છો, આવી કંઈક સુવિધા હતી. જોઈ શકો છો, બલવીરભાઈ ચટણી પણ આપી રહ્યા છે. હા મારે બેન જો હાથમાં પૂરી લીધી છે. તો મિત્રો કહેજો તમને કેવું લાગી આ બાળકોને જમાડવાની અમારી રીત. તો બસ આવા નવા બ્લોગ બનાવતા રહો ને અમારા બ્લોગમાં બનતા રહો. તો બસ એટલું જ. તો નવા બ્લોગમાં આવજો. જય માતાજી મિત્રો. हर जीव तेरे आश्रय शिव तू महान है, हर बेजुबान प्राणी की तू ही जुबान है. हर जीव तेरे आश्रय शिव तू महान है, हर बेजुबान प्राणी की तू ही जुबान है. पशुपति महेश तू, पशुपति महेश कर